25 તારીખનો આખા ભારતભરમાંથી અમારા જે સાંસદ છે ચંદ્રશેખર આઝાદજી, રાષ્ટ્રીય અધ્યક્ષ વિનય રતનજી, ભીમ આર્મી અને આઝાદ સમાજ પાર્ટી તરફથી એક કોલ આપવામાં આવ્યો હતો કે એક દિવસનો ધરણા કાર્યક્રમ અને રાષ્ટ્રપતિને આવેદન આપવાનું હતું. જે જંતર મંતર ઉપર વિદ્યાર્થીઓ ઉપર બર્બરતાપૂર્વક જે લાઠીચાર્જ કરવામાં આવ્યો, એમના લોહી નીકળી ગયા, ઘણી જગ્યાએ આપણે જોયું ફ્રેક્ચર થઈ ગયા છે, ઘણું બધું એમને બર્બરતાપૂર્વક મારવામાં આવ્યા છે. અને શિક્ષા બચાવવા માટે વિદ્યાર્થીઓ આગળ આવતા હોય તો એમને મારવાની શું જરૂર છે? આ લોકો એટલે આપણો સવાલ એ છે કે ભાઈ આ જે પણ વ્યવસ્થા છે એ બદલવી જોશે અને આ વ્યવસ્થાને વિરોધ પ્રદર્શન મજબૂતીથી કરવું પડશે. કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંને એક જ છે, આપણી એક જ છે. કારણ કે ભાજપ કોંગ્રેસને આપણે છેલ્લા 10 દિવસથી જોતા આવ્યું છું, બધે કાર્યક્રમ કરે છે, કોઈ રોકટોક નહીં, કોઈ પરમિશન નહીં. જગદીશ વિશ્વ ડફોડ ડીજે લઈને જાય છે, એમને કોઈ રોકતા નથી. રાહુલ ગાંધી મોદીના ઘરની સામે આખો દિવસ કરે છે, એમને કોઈ રોકતા નથી. તો પછી સામાજિક સંગઠનોને શા માટે રોકવામાં આવે છે? તો આ બધું થવું ના જોઈએ. અને જે ધર્મેન્દ્ર પ્રધાન છે એમણે તો રાજીનામું આપવું જ જોઈએ. જો ધર્મેન્દ્ર પ્રધાન હવે આજકાલમાં રાજીનામું નહીં આપે તો આખા ભારતભરની અંદર મજબૂત આંદોલન થશે અને RSS ભવનને ઘેરવામાં આવશે. હવે તો ના આપવાનું એક કારણ જણાવો.